ગરમીમાં ઠંડી ઠંડી ખાવાની મજા પડી જાય તેવી આજે આપણે ઇન્સ્ટન્ટ નેચરલ મેંગો આઈસ્ક્રીમ બનાવીશું. અને આ આઈસ્ક્રીમની ખાસિયત એ છે કે આને તૈયાર કરવામાં આપણે ના કોઈ પણ જાતનું બજારનું ક્રીમ, કલર, કેમિકલ કે પછી કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરીશું. માત્ર ઘરમાં રહેલ વસ્તુથી મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સુપર ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આજની આઈસ્ક્રીમ બનાવવા માટે એક વાસણમાં અડધો કપ મખાણા ઉમેરી દેશું. મખાણાને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે તેમાં 10 થી 12 નંગ જેટલા કાજુ ઉમેરશું. કાજુ ઉમેરવાથી આપણી આઈસ્ક્રીમ ખૂબ જ સરસ, સ્વાદિષ્ટ અને ક્રીમી બનીને તૈયાર થશે. અને ત્યાર પછી 1 કપ ઠંડુ દૂધ ઉમેરી દેશું. તમારે ઉતાવળ હોય તો ઠંડા દૂધની જગ્યાએ તમે 1 કપ જેટલું ગરમ દૂધ પણ ઉમેરી શકો. ગરમ દૂધથી 1 કલાકમાં કાજુ અને મખાણા સરસ સોફ્ટ થઈ જશે. મેં અહીં ઠંડુ દૂધ ઉમેરી અને 5 કલાક માટે તેને રહેવા દીધા હતા. 5 કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા કાજુ અને મખાણા એકદમ સરસ પલળી અને ફૂલી ગયા છે. તમે જોઈ શકશો કાજુ તેની સાઇઝ કરતાં ફૂલી અને ડબલ થઈ ગયા છે. અને મખાણા પણ હાથેથી દબાવી અને ચેક કરીએ તો તે સહેલાઈથી તૂટી જાય છે. આ રીતે કાજુ અને મખાણા એકદમ સરસ પલળી જાય તો આઈસ્ક્રીમમાં ખબર પણ ન પડે કે આમાં આપણે મખાણા ઉમેરેલા છે. તે એકદમ સરસ સ્મૂથ એવા પીસાઈ જાય છે. તો હવે એક મોટું મિક્સર જાર હોય તે લઈ લેવાનું છે અને તેમાં પલાળેલા કાજુ અને મખાણા ઉમેરી દેશું. અને ત્યાર પછી તેને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખશું. અને હવે મેં અહીં 4 નંગ પાકેલી કેરી લીધી છે. માપમાં જોશી તો આ 1 કિલો જેટલી કેરી લીધેલી છે. કેરીને ઉપરથી આ રીતે કટ કરી લેવાની અને ત્યાર પછી આપણે છરીની મદદથી આ રીતે કેરીને કાપી લેવાની છે. તો અહીં કેરીનો ઉપયોગ કર્યા પહેલાં કેરીને 2 કલાક માટે આપણે પહેલાં પાણીમાં પલાળી દેવાની, જેથી કરી કેરીની બધી ગરમી પાણીમાં નીકળી જાય અને કેરી આપણે ખાવામાં ગરમ ન પડે. હવે એક ચમચી લઈ અને આ રીતે હળવા હાથે કેરીમાંથી આપણે બધો પલ્પ અલગ કરી લેશું. આ રીતે કેરીમાંથી પલ્પ અલગ કરવાથી આપણે છાલ ઉતારવાની ઝંઝટ નહીં થાય અને હાથ બગાડ્યા વગર ખૂબ જ સરળતાથી કેરીનો બધો પલ્પ અલગ થઈ જશે. અહીં તમને કેરી વધારે ઓછી જે મુજબ પસંદ હોય એ રીતે તમે લઈ શકો. મેં અહીં 4 કેરીમાંથી આ રીતે પલ્પ કાઢી લીધો છે. હવે કેરીનો બધો પલ્પ આપણે મખાણાની સાથે મિક્સર જારમાં ઉમેરી દેવાનો. અને ત્યાર પછી આઈસ્ક્રીમને મીઠી બનાવવા માટે મેં અહીં અડધો કપ સાકરનો પાવડર લીધેલો છે. આ જે ખડી સાકર આવે તેને જ મેં મિક્સર જારમાં દળી અને આ રીતનો પાવડર તૈયાર કરી લીધો છે. અને ત્યાર પછી આપણે 10 રૂપિયાનું એક મિલ્ક પાવડરનું પાઉચ આવે તે ઉમેરશું. મિલ્ક પાવડર ઉમેરવાથી આઈસ્ક્રીમ ખૂબ જ સરસ ટેસ્ટી અને ક્રીમી બનીને તૈયાર થાય છે. જો તમારા ઘરમાં મિલ્ક પાવડર ન હોય તો તમે અડધા કપ જેટલી દૂધની મલાઈ પણ ઉમેરી શકો. ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુ આ રીતે એકદમ સરસ સ્મૂથ થઈ જાય તે રીતે તેને પીસી લેવાની. તો તમે જોઈ શકશો આઈસ્ક્રીમનું બેટર એકદમ સરસ સ્મૂથ એવું પીસાઈ ગયું છે. હવે કોઈ પણ એક એરટાઈટ ડબ્બો લઈ અને બધું આઈસ્ક્રીમનું બેટર એકી સાથે ડબ્બામાં ઉમેરી દેશું. તમારા ઘરમાં આ રીતે પ્લાસ્ટિકનો ડબ્બો હોય તો તે, અને ન હોય તો કોઈ પણ સ્ટીલના ડબ્બામાં પણ તમે આઈસ્ક્રીમને જમાવી શકો. અત્યારે ગરમી ખૂબ જ પડી રહી છે તો આઈસ્ક્રીમને સેટ થતાં 12 કલાક જેવો સમય લાગે છે. તો તમારે 10 થી 12 કલાક ફ્રીઝરમાં તેને સેટ થવા રાખી દેવાની, અથવા તમે ઓવરનાઇટ માટે પણ રાખી શકો. મેં આઈસ્ક્રીમ રાતે બનાવેલી હતી તો ઓવરનાઇટ માટે રાખેલી છે. બીજા દિવસે સવારે આપણી આઈસ્ક્રીમ ખૂબ જ સરસ મજાની સેટ થઈ ગઈ છે. તો આઈસ્ક્રીમ સ્કૂપની મદદથી આપણે આઈસ્ક્રીમને આ રીતે ડિમોલ્ડ કરી લેશું. તો અહીં તમે જોઈ શકશો આઈસ્ક્રીમમાં જરા પણ બરફ જામેલો નથી. તો ફ્રેન્ડ્સ, અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે અને ગરમી પણ ખૂબ જ પડી રહી છે. તો બાળકોને આઈસ્ક્રીમ ખાવાનું ચોક્કસથી મન થતું હોય છે. તો તમે આ રીતે ઘરે તેને કોઈ પણ જાતના ક્રીમ, કલર, કેમિકલ કે એસેન્સ વગર આઈસ્ક્રીમ બનાવીને આપી શકો છો. માર્કેટની આઈસ્ક્રીમ કરતાં આ 100 ગણી વધારે ટેસ્ટી અને હેલ્થી આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે. આજની રેસીપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બની છે ને ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી મેંગો આઈસ્ક્રીમ. તમને આજની આ નેચરલ આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી લખજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. વિડીયો અહીં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.